पातुं धर्ममदायममुत्खनयितुं श्रीभक्तिधर्मङ्गतो जातायोत्तरकौशलेषु दयया सर्वेश्वरेशाय च तृप्तिं वाक्यसुधारसैर्विदधते नैजैर्निजानां मोहो तस्मै श्रीहरये नमोऽस्तु सहजा नंदाय सद्वर्णिने। સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના પ્રાદુર્ભાવના આ દિવસે એક વિચાર થયો. ભગવાન શ્રી રામ સ્વરૂપે પ્રગટ થયા. દશરથ કૌશલ્યાજી થકી ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ પ્રગટ્યા. વસુદેવ દેવકીજીથી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા. ધર્મદેવ ભક્તિ માતાથી. પછી અત્યારે હવે ભગવાન પ્રગટ થાય ખરા? આમ તો ભગવાને સ્વયં કહ્યું છે ને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે ત્યારે હું પ્રગટ થાઉં છું, ધર્મની સ્થાપના કરું છું, અધર્મનો નાશ કરું છું, અસુરોનો સંહાર કરું છું, સાધુ પુરુષોની રક્ષા કરું છું. પણ એ વાક્યનો અમલ ક્યારે? ભગવાને કોઈ ચોક્કસ તારીખ કે મુદત તો આપી નથી. અત્યારે એવું લાગે છે ખરું, આપણને ઈચ્છા થાય ખરી કે ભગવાન પ્રગટે તો સારું. કોઈ દિવસે એવો વિચાર આવે ખરો કે આપણે ત્યાં ઠાકોરજી જો પ્રગટ થાય ને, ઓહો બેડો પાર થઈ જાય. જેમ દશરથ કૌશલ્યા, વસુદેવ દેવકીજી, ધર્મ ભક્તિ, એમાં પછી ચોથું નામ આપણું લખાઈ જાય. કોઈ દિવસ આવો વિચાર આવે ખરો? પણ એક ધ્યાન રાખવાનું, વિચાર આવે પણ એના પહેલા પૂર્વ તૈયારી જોઈએ. ઠાકોરજી તો તૈયાર છે. તમારે ઘેર કોઈ મોટા માણસ આવવાનો હોય, લોક વ્યવહારે મોટો કહેવાતો કોઈ કે કોઈ સંત મહાત્મા ઘેર આવીને 2 દિવસ 4 દિવસ રોકાવાના હોય તો આપણે ઘરમાં કેવી તૈયારી કરીએ છીએ? ભાઈ અહીં આગળથી આ ખાટલો લઈ લો, અહીં આગળથી આ પાટલો લઈ લો, પહેલાં કપડાના ડૂચા ખસેડી લો, અહીં આગળ ખુરશી મૂકી દો, અહીં આગળ આ મૂકી દો, આ સારું લાગશે, આવું સારું જોઈએ. આવા વિચારો આવે છે ને. અરે 5 મિનિટ માટે કોઈ સંત મહાત્મા પધરાણી આવવાના હોય તોય આપણે વહેલા ઉઠીને બધું સરખું કરીએ છીએ. જો 5 મિનિટ માટે જો કોઈના પગલાં કરવા માટે તૈયારી કરવી પડતી હોય 5 કલાક પહેલાંથી, સ્વચ્છતાની, વ્યવસ્થિતપણાની, તો ભગવાનને જો આપણી વચ્ચે પ્રાદુર્ભાવ કરવા હોય, પ્રગટ કરવા હોય તો કેટલી તૈયારી જોઈએ? ભગવાન પ્રગટ થાય ખરા, પણ આપણે તૈયારી કેટલી જોઈએ? એમાં જૂની વાત ઉપર જ વિચારણા કરીશું. સૌથી પહેલી તૈયારી જોઈએ, જો ઈચ્છતા હોઈએ કે ભગવાન પ્રગટ થાય આપણે ત્યાં, તો પહેલું ધૈર્ય કેળવવું પડે. સૌથી પહેલું ધૈર્ય, ધીરજતા. જો ધૈર્ય ન હોય તો ઠાકોરજી ઘરમાં એટલે કે આપણા જીવનમાં આવવા તૈયાર ન થાય. ધૈર્યનું ઉદાહરણ, ધર્મ અને ભક્તિએ કેવું ધૈર્ય રાખ્યું હતું.
છપૈયા આવ્યા. ધર્મ અને ભક્તિનો ઘર સંસાર ચાલુ થયો અને ઈર્ષાળુ દ્વેષી એવા અસુરો બધા ભેળા થઈને ધર્મ ભક્તિને ઘેર આવ્યા. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે, પછી અસુર નર ભેળા થઈ રે, ગયા ઘરની સંપત્તિ લઈ રે. ટોળું વળીને આવ્યા અને બધું ઉઠાવી ગયા. શું શું ઉઠાવી ગયા? અન્ન ધન મહિષીને ગાય રે, તે મારે વા દીધું નહીં કાય રે. અન્ન ધન ગાયો, કપડા, પાત્ર બધું જ ઉપાડી ગયા. ઘર સાવ સાફ કરી નાખ્યું. પછી ધર્મ અને ભક્તિને દશા કેવી થઈ હશે, જેને આપણે વંદન કરીએ છીએ, જેનું નામ લેવાથી સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરવા જેટલું પુણ્ય થાય, આવા ધર્મ અને ભક્તિ. પણ એની સ્થિતિ કેવી હશે છપૈયામાં? થયા નિર્ધન, પૈસા તો નહીં જ. થયા નિર્ધન, નહીં ખાવા અન્ન રે, ન મળે નવું પહેરવા વસન રે. પૈસા તો નહીં, પણ ઘરમાં જમવા માટે મુઠ્ઠી અનાજ પણ નહીં. પહેરવા માટે બીજું વસ્ત્ર નહીં, જે શરીર ઉપર છે એ જ. કે કાલ બદલીને બીજા પહેરીશું કે આ ધોવા કાઢીશું, બીજા વસ્ત્ર જ નહીં. આપણને એમ લાગશે કે ના ના, તોય ભાખરી શાક તો બનાવતા હશે ને. ના ના, ચોખ્ખા શબ્દો છે. પડે એકાંતરે ઉપવાસ રે, તેને દેખી તુષ્ટ કરે હાસ રે. ધર્મ અને ભક્તિને એકાંતરી ઉપવાસ, એ જોઈને દુષ્ટ હાસ્ય મસ્કરી કરે. દુષ્ટ એને કહેવાય કે બીજાના દુઃખ ઉપર જેને હસવું આવે એનું નામ દુષ્ટ. કોઈનું દુઃખ જોઈને જેને હાસ્ય આવે, આ કેવો રીબાય છે, એનું નામ જ દુષ્ટ. ધર્મ અને ભક્તિને દુઃખી કરીને, એનું દુઃખ જોઈને આ અસુરો શું બોલવા માંડ્યા? કહે જુઓ આ ધર્મ ને ભક્તિ રે, કેવું સુખ માણે છે દંપતિ રે. આ કેવો કટાક્ષ, કેટલું મેણો. ઘરમાંથી બધું લૂંટી જાય, મુઠ્ઠી અન્ન પણ ઘરની અંદર ન હોય. જે પતિ પત્નીને એકાંતરે ઉપવાસ કરવા પડતા હોય, એ જોઈને એને દુઃખ આપનારા એને સંભળાવે, આ તો જુઓ આ દંપતી કેવા જલસા કરે છે, આ પતિ પત્ની કેવા આનંદથી જાય છે. ઓહો, ધર્મ ભક્તિ તો ધર્મ ભક્તિ, એવી તો કોઈ જોડ ન મળે. આવું સંભળાવે. તેમ છતાં સત્સંગી જીવનમાં કે ભક્ત ચિંતામણીમાં કે સત્સંગી ભૂષણમાં ક્યાંય એવું નથી લખ્યું કે ભક્તિદેવી કે ધર્મદેવ અકળાયા, મૂંઝાયા. બિલકુલ નહીં. ધર્મદેવ તો ભક્તિ માતાને કહે છે આવું તો ચાલ્યા જ કરે, સંસાર આનું જ નામ. નળ દંપતી સામે જુઓ, નળ દમયંતી સામે જુઓ કે પાંડવો સામે જુઓ. ભગવાન શ્રી રામ 14 વર્ષ વનમાં વિચર્યા, આનું નામ જ સંસાર.
માટે ધીરજે ધર્મ રેવું રે, મુખે કાયર વેણ ન કેવું રે. ધીરજ રાખી અને ધર્મનું પાલન કરવું. ક્યારે પણ કાયર શબ્દ, ઢીલો શબ્દ, હતાશાવાળો શબ્દ ક્યારે પણ ન બોલવો. કયા સંદર્ભમાં આપણે આ ચોપાઈઓ યાદ કરી છે? ભગવાન પ્રગટ થવા ઈચ્છતા હો કે આપણે ઘેર ઠાકોરજી પધારે તો પહેલો પાયાની વાત, જિંદગીમાં શું જોશે? ધૈર્ય જોશે. ક્યાં? મંદિરે જવાય છે, ધીરજ રાખો ને જવાશે. સ્વામી કાલ કહેતા હતા એમ. વહેલા ઉઠીને ઉતાવળ શું કરો છો? ધીરજ રાખો ને જગાય છે. એમ ધૈર્ય રાખવાનું. દુઃખમાં ધૈર્ય રાખે, મુશ્કેલીના સમયમાં જે ધૈર્ય જાળવે, વિપત્તિના સમયમાં જેના હૈયામાં ધીરજ રહે અને ધર્મ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા ન ડગે, તો ઠાકોરજી પ્રગટ થાય. આ પહેલો જ પાયો છે. બીજી વાત, યોગ્યતામાં પહેલી યોગ્યતા એ છે, ભગવાન પ્રગટ થાય ખરા આપણે ત્યાં, પણ આવું ધૈર્ય જોઈએ. વસુદેવ દેવકીજીને કેવું ધૈર્ય હશે? વિચારજો તમે, સંસારની રીતે વિચારજો. સામાન્યતયા કોઈ પણ બેનને પ્રસૂતિ થાય એટલે કે બાળકનો જન્મ થાય, એની કેટલી સાર અને સંભાળ લેવામાં આવે છે. ઔષધો, દવા, ખોરાક, સૂંઠ નાખેલો શીરો. દેવકીજીને જેલમાં કોણ આપવા ગયું હતું? જેલમાં કઈ 15 દાડા નહીં હો, 12 વર્ષ જેલમાં હતા. અને જેલમાં 7 તો સંતાન થયા. જેલમાં 7 વખત ડિલિવરી થઈ. કોણે સંભાળ લીધી? કોઈ ખબર કાઢવા ગયેલું નહીં. અરે સામાન્ય ગ્રહસ્થને ત્યાં સંતાન થાય તો એના 2-5 સગા સંબંધીએ બાબો રમાડવા જાય અને 2-4 રમકડા, 2-4 કપડાં આપી આવે. દેવકીજીને ત્યાં જેલમાં. છતાં આખા ભાગવતમાં ક્યાંય પણ દેવકીજી ઢીલું બોલ્યા હોય, હતાશ થયા હોય કે ધૈર્ય ગુમાવ્યું હોય એવું એક વચન પણ નથી. એટલે ભગવાનનો પ્રાદુર્ભાવ ઈચ્છતા હો તો પહેલી શરત ધૈર્ય. હવે બીજી વાત, નિષ્ઠા પાકી જોઈએ. નિષ્ઠા કોના પ્રત્યે? ભગવાન પ્રત્યે ને, ઈષ્ટદેવ પ્રત્યે નિષ્ઠા અતિ દ્રઢ જોઈએ. પણ ઈષ્ટદેવ ઉપર નિષ્ઠા દ્રઢતા તેને જ થાય કે જેને ગુરુ નિષ્ઠા પાકી હોય. જેને ગુરુ નિષ્ઠા ન હોય એને ક્યારે પણ ઈષ્ટદેવ ઉપર નિષ્ઠા થતી જ નથી. ધર્મ ભક્તિને ગુરુ નિષ્ઠા કેવી હતી એનું ઉદાહરણ સત્સંગી જીવનમાં, ભૂષણમાં, ભક્ત ચિંતામણી વગેરે શાસ્ત્રોમાં છે જ. ધર્મ અને ભક્તિના ગુરુ કોણ? રામાનંદ સ્વામી. પહેલું મિલન થયું પ્રયાગરાજમાં. ધર્મ અને ભક્તિ પ્રયાગ પહોંચી ગયેલા, દુઃખના માર્યા. ત્યાં રામાનંદ સ્વામીનું મિલન થયું. મોટે ભાગે સંત ઓળખાવા બહુ કઠણ છે. ગુણાતીતાનંદ સ્વામી તો એવું લખે છે કે આખી જિંદગી સાથે રહો, 2 મહિના, 6 મહિના, 12 વર્ષ નહીં, આખી જિંદગી સાથે રહો તો એ સંત ઓળખાતા નથી. શ્રીમદ ભાગવતમાં એક એવું વચન આવે છે કે પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે એ જોઈને માછલા એવું વિચારે છે કે અમારા માયલું ગોળ ગોળ માછલું લાગે છે આ. પણ એ માછલાને ખબર નથી કે ક્યાં આ અને ક્યાં અમે. સાથે રહેવા છતાં સંત ન ઓળખાય. તો જેને ગુરુ નિષ્ઠા પાકી ન હોય એને ઈષ્ટદેવની નિષ્ઠા ક્યારે પણ પાકી થતી જ નથી.
ધર્મદેવને ગુરુ ઓળખાયા, રામાનંદ સ્વામીના દર્શન થયા, એમના મુખે વાતો સાંભળી, થોડો સમય ત્યાં રોકાયા પ્રયાગરાજમાં, અને તરત ખ્યાલ આવ્યો શબ્દ બ્રહ્મ પરબ્રહ્મ નિષ્ણાત સાધુ લક્ષણમ જ્ઞાત્વા તમ સિદ્ધ યોગેન્દ્રમ શિષેવે પરમાદરાત. આ મહાત્માજી શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ બંનેમાં નિષ્ણાત છે. શબ્દ બ્રહ્મ એટલે શાસ્ત્ર, પરબ્રહ્મ એટલે ભક્તિ ઉપાસના ભગવાનની. આ બંનેમાં આ સંત નિષ્ણાત છે. એક ખ્યાલ આવ્યા પછી પરમ આદરથી ધર્મ અને ભક્તિ સર્વ ભાવેન શરણમ તમેવ પ્રતિપદ્યસ, તમામ ભાવથી રામાનંદ સ્વામીના શરણમાં બેસી ગયા. તમામ ભાવ, ભાવ એટલે કે સ્વભાવ. આપણા સંતો દૃષ્ટાંત આપે છે, ઉનાળામાં જ્યારે બહુ ગરમી પડે ને, કર્ણાટકની આ વાત છે, ત્યાં ચંદનના જંગલો હતા એક જમાનામાં. અત્યારે છે પણ બહુ ઓછા થઈ ગયા, કોઈક કાપી ગયો. તો ચંદનના જંગલો પેલા બહુ હતા. એમાં સર્પ બહુ રહે, ઠંડક હોય ને, કાળા નાગ ફરે, અને ધોમ દખે એટલે સર્પથી ગરમી સહન ના થાય, એટલે સર્પ શું કરે, ચંદનના વૃક્ષને ગોળ 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 ફરી અને પડ્યો રહે. ચંદનનું વૃક્ષ શીતળ, શીતળતા આપે. સર્પ વીંટાઈને એને આનંદ મળે, શાંતિ મળે, શીતળતા મળે, ગરમીથી રક્ષણ મળે. પણ એક ભાવ જુદો રાખે, આખું શરીર લપેટી દે ચંદનના વૃક્ષને, પણ એક ભાગ વૃક્ષથી દૂર રાખે. કયો ભાગ? ફણા. પોતાની ફણા છે ને એ છેટી રાખે. કારણ સર્પ જાણે છે કે જો ફણા ચંદનને અડાડી રાખીશું તો ઝેરનો કરંટ ઓછો થઈ જશે, એટલે ઝેર રાખવું છે અને શીતળતા જોઈએ છે. આ વાત સર્પની છે, આપણી નહીં. કે આપણી છે કે સર્પની નહીં. મને માઠો લાગી ગયો, મને રીસ ચડી ગઈ, એટલે શું ફણા દૂર જ રાખી છે. આપણને લાગે કે આ ભાઈને સ્વામીજી સાથે બહુ પ્રેમ છે, પ્રેમ ખરો, ફણા છેટી. એવું ને એવું ઝેર કરંટ વાળું રાખવાનું છે. કોઈને બચકું ભરે તો ભોંય ભેગો કરી દે. આવું કાતિલ ઝેર સર્પનું ચંદનમાં વીંટળાવા છતાં ઓછું ન થયું, કારણ કે ફણા દૂર રાખે છે. સંતોના શરણમાં, જ્યારે ગુરુના શરણમાં જવાનું હોય ત્યારે સર્વ ભાવેના, એટલે કે સર્વ સ્વભાવ. મગનીરામ દેવીવાળા આવ્યા, એને પોતાનો બહુ જ મોભો ગમતો, મોટાઈ મીઠી લાગતી સ્વામિનારાયણ ભગવાને જોયો. આ શરણમાં આવ્યો છે પણ ફણા. શ્રીજી મહારાજ કહે છે, મગનીરામભાઈ અમારે અહીં રહેવું છે. હા, તો જટા કાઢો. લાંબી મોટી જટા હતી 1.5 ફૂટની, કાઢીને ત્યાં રસ્તામાં નાખો. બધા ભક્તો આવે ને એના ઉપર પગ લૂછતા આવે, માટીવાળા કાદવવાળા પગ લૂછણિયાનું કામ થઈ જાય. એ વખતે રીસ ન ચડી, મારી જટા આ બધાના પગ લૂછવા માટે કાઢી નાખી રસ્તામાં. બીજી કસોટી કરી. બેઠા બેઠા થાકી ગયા હશો નહીં? આ તમારો મોટો ચોફાળ છે ને, બહાર હરિભક્તોના ને સંતોના બધાના પગરખાં પડ્યા છે. એનો ગાંઠડો વાળીને માથે ઊંચકી અને આ સભાને 3 પ્રદક્ષિણા કરો. એ પણ કરી. શ્રીજી મહારાજ તો અંતર્યામી છે, પણ બધાને જણાવ્યું કે આનું નામ સર્વભાવ.
નહીં તો ઊભો થઈ જાય. ના ના, કે તમે એક જ છો એમ, બીજા ઘણા મહાત્માઓ છે, બીજે કંઠી બાંધીશું, કેમ તમે ના પાડો છો? ઘણા એવા હોય છે કંઠી અને ઇન્સ્ટન્ટ જોઈએ. સ્વામીજી કંઠી બાંધવી છે, એકવાર કંઠીને યોગ્ય તો બનો. કંઈક નિયમ, કંઈક શ્રદ્ધા, કંઈક પ્રેમ, કંઈક સદભાવ, થોડુંક દેખાવા તો દો. ઘણા એવા હોય છે, ડૉક્ટર સાહેબ ઇન્જેક્શન આપો, પણ પેલા ડૉક્ટરને તપાસ તો કરવા દે કે ઇન્જેક્શનની જરૂર છે કે ખાલી એમને. ઘણા એવા હોય છે વધારે પડતા ડાયા. પણ ભગવાન આપણે ત્યાં પ્રગટ થાય એવું ઈચ્છતા હો તો જિંદગીમાં પહેલું ધૈર્ય અને બીજી વાત ગુરુનિષ્ઠા. ધર્મ અને ભક્તિ રામાનંદ સ્વામીનું શરણું સ્વીકાર્યું સર્વભાવથી. સર્વભાવનો અર્થ કે ગુરુનું જ ધાર્યું કરવાનું, એમની જ આજ્ઞા પાળવાની. ઘણાની પ્રકૃતિ હોય છે, હા ગુરુ સાચા, એમાં ના નહીં, પણ આ વાત ના માનું. અમારે ગામડામાં ઝઘડો થયેલો તો પંચ ભેગું થયેલું, કંઈક ખેતરના શેઢાનો ઝઘડો હતો. પંચ આવ્યું, પંચે નિર્ણય કર્યો તો પેલો કહે છે પંચ મા બાપ, એની ના નહીં, પણ મારી ખીલી નહીં ખસે. એટલે આપણે સંતનું શરણું આવી રીતે લઈએ છીએ કે પંચ મા બાપ પણ મારી ખીલી હાચી. એ કઈ રીતનું શરણું? સ્વભાવ છોડે એને કહેવાય શિષ્ય. એક જ વ્યાખ્યા યાદ રાખવાની. જે સ્વભાવ ન છૂટે તે શિષ્યનો ઇલકાબ લઈને ભલે ફરતો હોય, પણ એ શિષ્ય ન ગણાય. આધ્યાત્મિક અર્થમાં તો એ શિષ્ય કહેવાય જ નહીં. સ્વભાવ છોડે એનું જ નામ શિષ્ય. ત્રીજી વાત, જેનામાં ગુરુ નિષ્ઠા હોય એનામાં ઈષ્ટદેવની નિષ્ઠા આપોઆપ પ્રગટે, એને ત્યાં ભગવાન પ્રગટ થાય. ત્રીજી વાત, ઘરમાં સંપ જોઈએ. ઠાકોરજીને સંપ ગમે છે. જ્યાં કુસંપ હોય ને ત્યાં ભગવાન ઊભા ના રહે, ચાલતા થઈ જાય છે. બહુ જાણીતી વાત છે, આપ સૌ જાણતા હશો. આપણા ગુજરાતનું ગામ મત્સ્યાવ, નળકંઠાનું ગામ છે. બહુ સારું ગામ છે. કોઈક દિવસ એ બાજુ નીકળો તો ચાહીને દર્શન કરવા જેવું ગામ છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના પરમ સેવક મુકુંદ બ્રહ્મચારી એની જન્મભૂમિનું એ ગામ છે. આપણે મૂળજી બ્રહ્મચારી કે મુકુંદ બ્રહ્મચારી કહીએ છીએ, એમનો જન્મ મત્સ્યાવમાં થયેલો. જે ગામમાં સ્વામિનારાયણ ભગવાન મહિના સુધી રોકાયા છે, એ ગામ કેવું હશે? શ્રીજી મહારાજ જ્યાં એક મહિનાનો સમય જ્યાં રહીને પસાર કર્યો, આવું ગામ. એ ગામમાં યજમાનને જ ઘેર એક ઘટના બનેલી. સાસુ અને વહુ, આ બે પાત્રો છે ને, એના વચ્ચે વિખવાદ થયો. હવે ખરેખર તો શ્રીજી મહારાજે આ એક નેચરલ લઈ લેવું જોઈએ કે આ તો કોમન છે, ચાલ્યા જ કરે છે. અત્યારે કોઈ ડોક્ટર પાસે જાય, સાહેબ પેટમાં ગડબડ છે ને કેળ દુખે છે, ગાંધીનગરમાં કોમન છે, હમણાં પાણી જ એવું છે, એમ જ કહેશે. આ તો સામાન્ય ફરિયાદ છે, આ તો અહીં તો ચાલ્યા જ કરે. હવે ઘરમાં સાસુ ને વહુના ઝઘડામાં ઝઘડો જરા જોરદાર પહોંચ્યો. વહુને કાઢી મૂક્યા પિયર. અને એ અરસામાં સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા 500 પરમહંસો સાથે મત્સ્યાવ પધાર્યા. સવાર પડી, રાત્રિ રોકાયા. સવાર પડી, સંતોએ રસોઈ બનાવી. વિશાળ ચોગાનમાં મોટા તપેલા ચડાવ્યા. ઝાઝા હાથ રળિયામણા. એકાદ કલાકમાં રસોઈ તૈયાર થઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે અહીં હવે થાળ થાય છે, રસોઈ તૈયાર થઈ, લાવો ને આપણે જરા છેલ્લો દાવ. મંત્રણાના તબક્કા હોય છે ને, છેલ્લો રાઉન્ડ આવે. શ્રીજી મહારાજે જાતે લીધો.
ભગવાન છે ને મંત્રણામાં છેલ્લા રાઉન્ડમાં આવે છે, પણ ભગવાનને નિષ્ફળતા મળે છે. દ્વારિકાધીશ છેલ્લા રાઉન્ડમાં ગયેલા હસ્તિનાપુર મંત્રણા માટે, સફળ ન થયા. સ્વામિનારાયણ ભગવાન છેલ્લો રાઉન્ડમાં જઈને કહે છે, અમારી એક વાત માનશો? પણ સાસુજી સમજી ગયા, એ જ વાત કહેવાના લાગે છે. ખ્યાલ જ આવી જાય, પોલીસ કોઈનો હાથ પકડે ને ચોરને ખ્યાલ જ આવી જાય એટલે તરત જ કહ્યું, બધી વાત માનીશ, પણ એ મારા ઘરમાં નહીં. એ એટલે કોણ ખબર છે? A B C D. એ એટલે પોતાના પુત્ર વધુ, એ મારા ઘરમાં નહીં. મહારાજ કે અમે એ જ વાત કહેવાના છીએ. ના, એ વાત નહીં. અમને તમે કેવા જાણો છો? મહારાજ, તમે ભગવાન સાચા, પણ આ વાત નહીં મનાય. હમણાં જ કહ્યું હતું ને, પંચ મા બાપ. સારું, તો અમારી વાત નહીં માનો ને? ન મનાય. સ્વામિનારાયણ ભગવાન એ ઘરનો દાદરો નીચે ઉતર્યા, રાજ્ય મહેલનો દાદરો, અને છેલ્લે પગથિયા ઉપરથી હાથ ઊંચો કર્યો. સંતો ચોકમાં હતા, ક્યાં બેસવું ક્યાં પીરસવું આ બધી વાતો ચાલતી હતી, અને મહારાજે હાથ ઊંચો કર્યો, ચાલો. સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસો રાંધેલું અનાજ છતાં ભૂખ્યા જવા માટે ચાલતા થાય છે, પણ આ ડોશીનું કાળજું, કાળમીંડ એમાં જરાય ફેરફાર ન થયો. ભગવાન જતા રહ્યા, સંતો અને ભગવાન ભૂખ્યા ગયા ઘરના ઉંબરેથી. કેટલું દુઃખ થાય. તમારે ઘેર કોઈ સાધુને બોલાયા હોય, જમવા જ બોલાવ્યા હોય, અને તૈયાર થઈ ગયું હોય, પછી સંતો એમ કે તમે કંઠી રાખો, તિલક ચાંદલો કરો તો જ જમીએ, નહીં તો નહીં. તમે ન માનો અને સાધુ ઉભા થઈને હેડતા થાય તો મનમાં દુઃખ કેટલું થાય. વિચાર તો જોજો જરા, કેટલું દુઃખ થાય. આ ડોશીનું હૈયું ન પીગળ્યું. શ્રીજી મહારાજને સંતો ચાલ્યા ગયા. આ કથા બહુ કહી જાય છે આપણને આજે આપણા જીવન માટે. કોના ઘરમાં સાસુનું બહુ નહીં હોય અત્યારે? લગભગ હશે જ, નહીં હોય તો આવવાની તૈયારી હશે. પણ લગભગ તો ગ્રહસ્થના ઘરમાં આ બે પાત્ર તો હોય જ. બહુ ધ્યાનથી વિચારજો. જો સ્વામિનારાયણ ભગવાન સંતો સાથે ભૂખ્યા ભાગી જવા તૈયાર હોય, ત્યાં સાસુને વહુ ઝઘડતા હોય, તો આજે જે ઘરમાં સાસુને વહુ ઝઘડતા હોય, અને એ ઘરમાં નાનકડા સિંહાસનમાં મહારાજની મૂર્તિ હોય, અને ત્યાં થાળી મૂકી હોય રોટલી શાકની, એ ઠાકોરલાલ જમતા હશે કોઈ દાડો? એ બાજતા સાસુ વહુના હાથની થાળી સ્વામિનારાયણ ભગવાન ના જમે. ભગવાન કયા કરે? તું શું થાળી મૂકતી હતી? 500 સાધુને મેં અહીંથી ભૂખ્યા રવાના કરેલા. સાસુને વહુ જો ઝઘડતા હોય તો તારા ઘરમાં હું કઈ જમવા બેસું? તો ત્રીજી શરત, ઠાકોરજી આપણે ઘેર પ્રગટે એવું જો ઈચ્છતા હોઈએ તો ત્રીજી શરત છે સંપ. ધ્યાન રાખીને કેટલા પાયા થયા? એક ધૈર્ય, બીજો અને ત્રીજું સંપ. જ્યાં સંપ હોય ને ત્યાં સત્સંગ સ્થિર થાય છે, સત્સંગ મીઠો લાગે છે. સંપ હોય ત્યાં પરસ્પર એ ઘરમાં બધાની વાત મનાય છે. બાપ કંઈ કહે તો દીકરા ખુશ થઈને વાત સ્વીકારે, જ્યાં સંપ હોય ત્યાં. અને જ્યાં કુસંપ હોય, ભાઈ આ બાપા કહે છે આમ કરવાનું છે, બાપા તો બોલ્યા કરે, મૂકને ઉપાધિ, એની ટેવ છે બોલ 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 કર્યા જ કરશે. પણ એક વાત આટલું એનું કામ કરી દઈએ, એક કામ કરશું તો બીજા 3 ભટકાડશે. ચાલ ને, હેડ તો થાય, તો બોલ્યા જ કરે. જે ઘરમાં દીકરાઓ મા બાપનું કયું કરવા રાજી હોય, એ ઘરમાં ભગવાન આવે છે. સુન જનની સો સુત બળ ભાગી,
રામાયણના આ શબ્દો છે. જો પિતુ માતુ બચન અનુરાગે. મા અને બાપના વચન પાળવામાં જેને અનુરાગ એટલે પ્રેમ હોય એ તો સંતાન ભાગ્યશાળી. એવા ઘરમાં ભગવાન પ્રગટ થાય છે. મહારાષ્ટ્રનું ગામ પંઢરપુર યાત્રાનું ધામ બની ગયું. ત્યાં કોઈ ઋષિ મહાત્માનો આશ્રમ નહોતો, કોઈ ગંગા ગોદાવરી નદી પણ નથી. છતાં એ તીર્થધામ કેમ બન્યું? વિઠ્ઠલ નામનો છોકરો દીકરો માતા પિતાની ચાકરી કરે, બીજું કઈ નહીં, એનામાં જ એને પ્રેમ. મા બાપની સેવાથી રાજી થઈને ભગવાન એને ત્યાં પ્રગટ થયા. માગ 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 માગ, પ્રભુ બીજું શું માગું? તમે જેમ રાજી થઈને મારે ઘેર આવ્યા છે એમ રાજી થઈને અહીં રોકાવ. ભગવાન કહે છે તથાસ્તુ. તારે ઘેર કાયમ રહીશ, તારું નામ ધારણ કરીને રહીશ. પંઢરપુરમાં ઠાકોરજીનું નામ છે હરિઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલનાથ તરીકે જ ભગવાન ત્યાં કાયમ નિવાસ કરીને રહ્યા અને એ ગામ તીર્થ સ્થાન બની ગયું. સંપની વાત બહુ અલૌકિક છે. પુરાણ પ્રસિદ્ધ કથામાં પંડિત જયદેવજી બહુ ભક્તિ માર્ગવાળા, એમના પત્ની પદ્માવતી, બે જણા નવરા પડે સાથે સાંજે એટલે જયદેવ કવિ પોતે જરા ભગવાનના ગીત ગાય, એમના પત્ની પદ્માવતી મૃદંગ વગાડે. જે ઘરમાં પતિ અને પત્ની સાથે ભજન કરતા હોય ને ત્યાં ભગવાન પ્રગટ થાય. કામ કઠણ છે. એક ઘેર કોઈ સાધુ ગયા હશે તો પતિદેવ ભક્ત ચિંતામણી લઈને બેઠેલા. મારો નિયમ છે ચાતુર્માસનો કે રોજ 5 પ્રકરણ વાંચવાના. પતિદેવ ભક્ત ચિંતામણી લઈને બેઠેલા અને પત્ની દેવી ટીવી ચાલુ કરીને બેઠેલા. તાગડ ધીન તાક ધીન. એટલે પેલા સાધુ કહે છે તમને આ વિક્ષેપ નથી થતો? રોજનું થયું, ટેવાઈ ગયા, શું થાય કે હું મારું વાંચી લઉં, એ એનું વાંચી લે. અહીં ભગવાન પ્રગટ ના થાય. ઠાકોરજી પ્રગટ થાય એવું ઈચ્છતા હોય તો જ્યાં પતિ પત્ની સાથે બેસીને સત્સંગ કરતા હોય થોડી વાર પણ તે ઘરમાં ભગવાન પ્રગટ થાય, રાજી થઈને પ્રગટ થાય. ભગવાનનો સ્વભાવ છે ક્યાંક રાજી થઈને પ્રગટ થાય છે અને જો કુરાજી થાય તો પ્રગટ થાય છે. ઠાકોરજી બે રીતે પ્રગટે છે, ધ્યાન રાખવાનું. કાં ખુશ થાય તો પ્રગટે અને કાં નાખુશ થાય તોય પ્રગટે છે. એટલે આપણે બેમાંથી એક પકડવાનું, કાં ભગવાનને નારાજ કરવાના તોય પ્રગટ થશે. એનું ઉદાહરણ આપું. હિરણ્યકશિપુને ત્યાં પ્રગટ થયા, નારાજ કર્યા હતા એટલે, પણ એને પ્રગટ થઈને શું કર્યું? હર હર મહાદેવ પૂરો કરી નાખ્યો. અને રાજી થઈને જ્યાં પ્રગટ થાય ત્યાં જય જયકાર થઈ જાય છે. તો પરમાત્માને રાજીપાના રૂપે ભગવાન આપણે ત્યાં પ્રગટ થાય એવું જો ઈચ્છતા હોઈએ તો આટલી વસ્તુનો ધ્યાન રાખજો. કઈ વસ્તુ ફરીથી રિપીટ કરું? એક ધૈર્ય જોઈએ પાયામાં, બીજી ગુરુ નિષ્ઠા જોઈએ, ત્રીજો સમ અને સત્સંગ, એટલે કે એમાં આપોઆપ સેવા આવી જ જાય. આટલી વસ્તુ જો હોય તો એના ઘરમાં અચૂક ભગવાન પ્રગટ થાય છે. પણ તમે એમ માનશો કે અમારા ઘરમાં તો આ 4 વસ્તુ જ છે છતાં ભગવાન પ્રગટ નથી થયા. થાય છે, થયા છે, તમને ખબર નથી. ચાલો ગીતાનું પાનું ખોલો તો ખ્યાલ આવશે. ગીતામાં બહુ સ્પષ્ટ લખ્યું છે, જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વં સત્વવતામહમ યદ યદ વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવ વા તદ
તદ્દૈવાવત ગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. ભગવાન કહે છે એ ગ્રહસ્થને ખબર નથી, પણ જેના ઘરમાં આ ચાર વસ્તુ હોય એના ઘરમાં હું અચૂક પ્રગટ થાઉં છું. કઈ રીતે? એના ઘરમાં સદગુણી સંતાન, જેને જોઈને મા બાપનું હૈયું ઠરે, હા મારા દીકરા ભગવાને લીધા છે કંઈ. માતા પિતાને ગૌરવરૂપ હોય એવા સંતાન જેને ત્યાં હોય એ ઈશ્વર પ્રગટ્યા છે માનજો. અને જેને જોઈને હૈયું બળ્યા કરે, ઘણી માતાઓ બોલતી હોય છે તારા કરતાં તો મારા પેટે પથ્થરો જન્મ્યો હોત તો સારું હતું. તો સમજી લેવું કે પથ્થરા જ જન્મ્યા છે, ઈશ્વર નહીં. પણ જેનાથી માતા પિતાને સંતોષ થાય કે ના અમારા સંતાન સદગુણી છે, એ ઈશ્વરનો આવિર્ભાવ છે. જેને જિંદગીમાં આત્મસંતોષ છે એ ઈશ્વરનો આવિર્ભાવ છે ઘરમાં. વિચારવાની વાત છે, બહુ વિચારજો. ઘણા રૂપિયા હોય, 2 માળનું મકાન હોય, મોટો પ્લોટ હોય, 90-90 બે ભેગા જોઈન્ટ કરી નાખ્યા હોય, એક ગાડી આ બાજુ પડી હોય, 2 સ્કૂટર પહેલે છેડે પડ્યા હોય, આ બધું જ હોવા છતાં પણ માણસ અંદરથી પીડાતો હોય છે, અંદરથી ઉછાળા આવતા હોય છે. એસિડિટીના ઉછાળા આવે ને તો 2 ગોળી ખાવાથી દબાઈ જાય, પણ અસંતોષના ઉછાળા આવે છે ને એ તો ગોળી શું, મોટા ગોળા ખાઓ ને તોય દબાતા નથી. જિંદગીમાં જે સ્થિતિમાં ભગવાને આપણને રાખ્યા હોય, જે સ્થિતિમાં સૂકો રોટલો ને શાક મળતું હોય કે સૂકો રોટલો લુખ્ખો રોટલો મળતો હોય, એ ગઈકાલની ઠંડી ભાખરી આજે ખાવા ભેગા થતા હોઈએ, કે આજની તારીખે પગે ચાલીને જવું પડતું હોય, કે હવા પૂરીને સાયકલ રિપેર કરીને રોજ ચલાવવું પડતું હોય, છતાં જેને જિંદગીમાં સંતોષ હોય. આનો અર્થ એ નહીં કરવાનો કે આળસુ રહેવું. પ્રયત્ન કરવા છતાં જે સ્થિતિ ભગવાને આપણને આપી હોય એ સ્થિતિમાં જેને આત્મસંતોષ હોય તો એ ઈશ્વરનો આવિર્ભાવ છે. હા એવો એ નહીં, મરી ગયા, દુઃખી થઈ ગયા, રીબાઈ ગયા, સામે સંસારમાં કાંઈ સુખ નથી, તો ક્યાં સુખ છે? તમે તો અહીં આવશો ને તો અહીંયા સુખ નહીં હોય. કારણ કે પેટમાં ચૂંક આવતી હોય ને એ ભાઈ કપડાં ગમે એવા હોય એ ચૂંક મટે નહીં, એ આવ્યા જ કરે. તો સદગુણી સંતાન રૂપે ઈશ્વર ઘરમાં છે, આત્મસંતોષ રૂપે ઈશ્વર ઘરમાં છે. તમારા જે કંઈ કામ સફળ થાય છે, જયોસ્મી એ હું પોતે જ છું. ભગવાન કહે છે તમારા જિંદગીના કોઈ પણ ક્ષેત્રમાં તમને થોડી પણ સફળતા મળતી હોય એ મારું સ્વરૂપ છે. તમારા ઘરમાં જે કંઈ શોભા, સંપત્તિ, સંતોષ, આ બધા મારા સ્વરૂપો છે. જો સમજો તો ભગવાન પ્રગટ થાય છે અને સંભવામી યુગે યુગે, એનો આ પણ એક અર્થ છે. ગમે ત્યારે, ગમે તે ઘરમાં, ગમે તે કુટુંબમાં હું પ્રગટ હોઉં છું. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે આ ધરતી ઉપર ભગવાનને ભગવાનના સંત કાયમ વિચરે છે, પણ ઓળખાતા નથી. વિચારજો, આપણા ઘરમાં ઠાકોરજી છે, સદગુણી સંતાન હોય, આત્મસંતોષ હોય, ઘરમાં આનંદ હોય, સાનંદમ સદનમ સુતાશ્ચ સુધેય, ઘરની અંદર આનંદનું, શાંતિનું વાતાવરણ હોય. ઘરમાં આવે એટલે એમ થાય કે ઉકાળા ચાલુ. ઉકાળા એટલે પેલે સૂંઠના નહીં હો, તજના નહીં. શાના ઉકાળા એ મને ખબર ન હોય ને, કેટલીક વાતમાં તો હું અજાણ પણ હોઈ શકું. ઘરમાં આવે એટલે ઉકાળા ચાલુ. હા, તો ત્યાં ઠાકોરજી નથી. તમારા ઘરમાં આવો ને તમને શાંતિ મળે, તમને આનંદ થાય. ઘર પણ એક મંદિર બની રહેવું જોઈએ. જો જીવતા આવડે તો એ શક્ય બને. ભગવાન આજની તારીખે આપણે પાટિયા ઉપર લખ્યું છે ને, ભગવાન અત્યારે પ્રગટ થાય ખરા,
તો આજની તારીખે પણ આ સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે. ઘરમાં તમને આનંદ હોય, ઘરમાં શાંતિ હોય, ઘરમાં સંપ હોય, ઘરમાં સત્સંગ હોય, સંતાન સદગુણી હોય, ઘરમાં સંતોષ હોય, ઓહો, તો સમજો કે આ બધું ઠાકોરજીના જ સ્વરૂપો તમારા ઘરમાં છે. જ્યાં પરસ્પર સદભાવ હોય ત્યાં કોઈના કોઈ રૂપે ભગવાન હોય છે. સદભાવ તો રાખવો જ પડે છે, નહીં તો ભગવાન ભાગી જાય છે. મહાત્મા તુલસીદાસજીનું જ વાક્ય છે, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે હોય પ્રગટ મેં જાના. ભગવાન સર્વવ્યાપી છે, પણ જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ ભગવાનનો પ્રાદુર્ભાવ દેખાય છે, ત્યાં જ ભગવાન પ્રગટ થાય છે. હવે આજના દિવસના સંદર્ભમાં વાત કરીએ. સુખી થવું હોય તો આજના આ વિચારને જરા મમળાવજો, મનન કરજો. ઘરમાં જો ભગવાન પ્રગટ થાય, જીવનમાં ભગવાન પ્રગટ થાય એમ ઈચ્છતા હોઈએ તો ધૈર્ય કેળવવું જ પડશે. ગુરુ નિષ્ઠા સિવાય ઉદ્ધાર નથી, સંપ સત્સંગ સિવાય એ વાત શક્ય નથી. હવે આવે છે આજના દિવસની વાત. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એ ગામનું નામ છપૈયા. વૈષ્ણવાનંદ સ્વામીએ આનો આધ્યાત્મિક અર્થ કર્યો છે. વૈષ્ણવાનંદ સ્વામી એ બ્રહ્માનંદ સ્વામીના જ શિષ્ય હતા. સ્વામીએ એક શાસ્ત્ર લખ્યું છે, વૈષ્ણવાનંદ સ્વામીનો ગ્રંથ. એ આખું શાસ્ત્ર પિંગળમાં છે, વ્રજ ભાષામાં. હજુ સુધી એ શાસ્ત્ર છપાયું નથી, આજની તારીખ સુધી. સ્વામીએ એ શાસ્ત્ર 14 વિભાગમાં વેચ્યો છે. શ્રીજી મહારાજની ઉંમર અવસ્થાના 14 ભાગ કર્યા છે. સૌથી પહેલો શિશુ એટલે કે બાળક, પછી પૌગંડ અવસ્થા, ત્યાર પછી કિશોર અવસ્થા, યૌવન અવસ્થા. એ સ્વામી એ રીતે લખ્યું છે, શિશુ રત્ન, પૌગંડ રત્ન, કિશોર રત્ન, યૌવન રત્ન, પ્રૌઢ રત્ન. આવો ગ્રંથ છે, અદ્ભુત શાસ્ત્ર છે. એમાં સ્વામીએ લખ્યું છે કે છુપૈયા, પિયા એટલે પરમાત્મા. પિયા શબ્દ પરમાત્માના અર્થમાં વપરાય છે. પિયા શબ્દ પ્રાણના અર્થમાં, આત્માના અર્થમાં પણ વપરાય છે. પિયા એટલે પરમાત્મા ક્યાં છુપાઈને રહે છે? ભગવાન કાયમ સંતાઈને જ રહે છે. ઈચ્છા થાય ત્યારે પ્રગટ થાય છે, બાકી સંતાઈને જ રહે છે. ભગવાન ક્યાં સંતાય છે? ખ્યાલ છે? કોઈ હાથમાં ના આવે ત્યારે પૂછીએ, એટલે તું ક્યાં સંતાયો હતો? પછી એ ખુલાસો કરે કે હું તો અમુક જગ્યાએ જ સંતાયો હતો. આપણે સ્વામિનારાયણ ભગવાનને પૂછીએ, એ પ્રભુ તમે ક્યાં સંતાઈને બેઠા છો? દેખાતા નથી ને, વાતો કરતા નથી, બોલતા નથી, ચાલતા નથી, ક્યાં સંતાઈને રહો છો? તો સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો છે, ખ્યાલ છે કોઈને? શ્રીજી મહારાજે જવાબ આપ્યો છે પોતાની કલમે, હૃદયે જીવ વજ્જીવે યંતર્યામી તયા સ્થિત. હૃદયમાં જેમ જીવ રહ્યો છે એમ જીવમાં અંતર્યામીપણે ભગવાન બિરાજે છે. તો પિયા ક્યાં છુપાયા છે? હૃદયમાં. એ હૃદયમાં છુપાયેલો પિયા પરમાત્મા જ્યારે હૃદયમાં આવિર્ભાવ થાય આ સદગુણ સ્વરૂપે, ત્યારે આપણું પોતાનું હૃદય, ભક્ત હૃદય એ જ છપૈયા બની જાય છે. અને જે દિવસે આ અહિયામાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય એ દિવસ હરિનવમી બની જાય છે. અને એ હરિનવમી એવી બને છે, એ દિવસે ઉપવાસ કરવો પડતો નથી, એ દિવસે મોરિયો રાજગરાવ શોધવો પડતો નથી. આનંદના ઓગ એવા ઉછળે, હૈયામાં પરમાનંદ.
એટલો આનંદ થાય, એટલો આનંદ થાય. એ વખતે દેવતાઓનો વાજિંત્રો વાગવા માંડે છે. કોણ દેવ? સદગુણ, એ જ દેવતાઓ. સદગુણોની પરંપરા સર્જાય જીવનમાં. ભગવાન આવે, અરે કોઈ રાજકીય રીતે મોટો કહેવાતો માણસ આવે તો એ સડકો સરખી થઈ જાય છે. ગામડામાં બધું સુવ્યવસ્થિત થઈ જાય. જો હૈયામાં, હૃદયમાં પિયા પ્રગટે તો એ આપણું હૃદય છપૈયા બની જાય અને સદગુણોનો જય જયકાર થવા માંડે. દેવતાઓ નૃત્ય કરવા માંડે, એના વાજિંત્રો વાગવા માંડે. સર્વત્ર જ્યાં જુઓ ત્યાં પરમાનંદ વ્યાપી જાય. કોઈ જગ્યાએ ઉદ્વેગ રહે જ નહીં. સૂર્યના રથમાં જે બેઠા હોય એને ક્યારેય પણ રાત્રિ ન હોય. કલ્પના કરી જોજો. માનો કે તમને ક્યાંક એવી ટિકિટ મળી જાય, એવું કોઈ સાધન, એવું કોઈ ઉપગ્રહ અહીંથી ચડાવે ક્યાંય અને સૂર્યના રથમાં બેહારી દે, ઓહો, પછી અંધારું ક્યાંય દેખાય? સૂર્યના રથમાં બેસનારને ક્યારેય પણ અંધારાનો અનુભવ ન થાય, એને રાત્રિ હોય જ નહીં. એમ પરમાત્માના રથમાં જે બેઠા એને સદાય સુખ, સદાય આનંદની અનુભૂતિ. અને એ આનંદમ બ્રહ્મણો રૂપમ, ઉપનિષદ કહે છે. હૈયામાંથી જે આનંદ પ્રગટે છે એ જ બ્રહ્મનું રૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે. જેને ભજનમાં, ભક્તિમાં, સત્સંગમાં, સેવામાં, સંત સમાગમમાં આનંદ આવે તો સમજવું એ જ ભગવાનનું રૂપ છે. સજ્જનો, શ્રીજી મહારાજ આ ધરતી ઉપર પ્રગટ્યા, એને 221 વર્ષ પૂરા થયા. આજના દિવસે, આજથી 222મું વર્ષ શરૂ થાય છે. ત્યારે હવે હૈયામાં એ છપૈયા ભૌગોલિક રીતે આપણાથી દૂર છે. એ છપૈયા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા ત્યારથી અક્ષરધામ તુલ્ય બન્યો. તો આપણું હૃદય સ્વામિનારાયણ ભગવાન જો અંદર પ્રગટે તો કેવું બને? આપણા હૈયામાં જો ભગવાનનો પ્રાદુર્ભાવ થાય તો આપણું હૈયું પણ અક્ષરધામ તુલ્ય બની જાય. એટલે જ શ્રીજી મહારાજના શબ્દો છે વચનામૃતમાં કે જેના મુખમાં બોલનારા ભગવાન છે, જેના પગમાં ચાલનારા ભગવાન છે. અને એવા મહાપુરુષો જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં તીર્થો રચાય છે. 68 તીર્થ ચરણે, એવા સંતોના ચરણમાં 68 તીર્થનો વાસ છે કે જેના હૈયામાં ભગવાન પ્રગટ્યા હોય. તો આજના દિવસે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના, હે મહારાજ, અમારા સૌના ઉપર એવી કૃપા કરજો, એવી દયા કરજો કે જેમ ચક્ષુથી આપના અર્ચા અવતારના દર્શન થાય, એ ચક્ષુ બંધ કરીએ અને હૈયામાં તમારા પ્રગટ દર્શન થાય, એવી આજના દિવસે તમારી પાસે અમે યાચના કરીએ છીએ. આજે વર્ષગાંઠ છે ભગવાનની. જરા સામાજિક રીતે જોઈએ તો ભગવાનનો જન્મ અને કર્મ એ તો સદા દિવ્ય છે, પણ લૌકિક રીતે જોઈએ તો આજે પ્રભુ પ્રગટ્યા ને તો ઠાકોરજીની પ્રાર્થના કરી, એને રાજી કરી. જુઓ ને, સવારના વહેલા આપણે ધુન્ય કરતા, ભજન કરતા કરતા ફર્યા, તો સાંજે આજે અહીં ભગવાનના ચરણમાં બેસીને આપણે ભગવાનની આ વાતો સાંભળી, સદગુણની વાતો સાંભળી, અને એ બધું અંદર થોડું પ્રગટે, થોડું કે પ્રગટે. કોઈ ફળની દુકાને જઈએ ને, એવી સરસ મીઠી દ્રાક્ષ મળે ને, લાંબી સોનેરી કલરની, બહુ મીઠી મધ જેવી, કે આખી દુકાન ખરીદી ન લેવાય. કિલો 2 કિલો જેટલી તમારી શક્તિ. કોઈ કેરીઓની સિઝન આવે તે કે આખો ગોડાઉન ખરીદી નથી શકાતો, લઈ આવો રોજ, તમારી તાકાત હોય તો 2 કિલો 5 કિલો. ખ્યાલ આવ્યો? એમાં સદગુણોમાંથી, સદગુણો તો સાગર છે, પણ ભગવાનની કૃપા થાય ને તો 2-5 કિલો અહીંથી ખરીદી શકાય. ધૈર્ય, સંપ, નિષ્ઠા, આવા સદગુણો શક્તિ પ્રમાણે કેળવાય, થોડાય ખરીદી શકાય તો આપણી આ હરિનવમી સાર્થક થાય.
આજે નહીં તો આવતીકાલે, કાલે નહીં તો પરમ દિવસે, પણ ચોક્કસ સફળ થાય. અને હૈયામાં એક દિવસે ઠાકોરજી પ્રગટે અને હાથ ઊંચો કરે, બેટા હું અંદર જ બેઠો છું, ચિંતા ન કરતો, તારી સાથે જ છું. ત્યારે છપૈયા અને આપણું હૃદય બે એક બને, અક્ષરધામ અને આપણું હૃદય બે એક બને. સ્વામિનારાયણ ભગવાન બહાર દર્શન આપે છે અને અંદર દર્શન આપે, બે એક બને. ઓહો! અને એનું નામ જીવન મુક્ત. એ જીવતા મુક્ત, ધામમાં જાય ને પછી મુક્ત થાય એવું નહીં. છતે દેહે અક્ષરધામને પામી ચૂકેલો વચનામૃતના શબ્દો છે. એને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, છતે દેહે ભગવાનના ધામમાં બેઠો છે. આ પ્રાપ્તિ શ્રીજી મહારાજે વર્ણવી છે. એમની કૃપાથી આપણા જીવનમાં સિદ્ધ થાય એ પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ.